મંચ પર બિરાજમાન ગુરુવર્ય જે ભવનાથ ના જે ગૌરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુને કોટી કોટી વંદન. પ્રવીણ સિંહા સાહેબના નમસ્કાર. એસપી સાહેબ મનસુખભાઈ વાજા તેમજ કાર્યક્રમનો જે ખરેખર જેના હાથમાં આ કહેવાય ને કે 3 દિવસમાં જેમ હનુમાનની જેમ જાગતો કર્યો એવા અને સતત મારી સાથે રહેલા એવા ડૉક્ટર સાવલિયા સાહેબ, મંચસ્થ બે જે સાહેબો છે તે, તેમજ બહેનો ભાઈઓ, વિકલાંગ બાળકો અને વિકલાંગ ભાઈઓ અને બહેનો. ખાસ નાનું સંકુલ છે, ભાડાના મકાનમાં છે, કાર્ય જાજા કરવાના છે, એવું કંઈક હેતુ લઈ અને અમે આ ક્ષેત્રમાં આવ્યા છીએ. મોટા અધિકારીઓ ગુરુજી શ્રી બેઠા છે, એનાથી અમને એમ થાય કે અમે કાંઈક કર્યું છે. ઘણા પ્રશ્નો નડતા હોય, ઘણું કામ કરવાની બધાને ઈચ્છા હોય, પણ કેમ કરવું, ક્યાંથી કરવું એ ઘણાને મૂંઝવતા હોય પ્રશ્નો. પણ જે સાવલિયા સાહેબ જેવા મળી જાય અને ધીમે ધીમે રસ્તો કરતા જાય. બાકી આજ સુધી અમારા એક ભાઈ પ્રમદેવ જ કહેતા હતા કે અધિકારી મોટા આવીને જે આ કાર્યક્રમ કરતા હોય અમે ખરેખર કાર્યક્રમ પહેલો જોશું. શ્રોતાઓ તો ઘણાય જોયા હોય, આપણે ઘણા કાર્યક્રમમાં ગયા હોય, એ બધી પછીની વાત છે. પણ અમારા હાથે જે કાર્યક્રમ થતા હોય અને જે અહીંયા મોટા અધિકારી આવતા હોય અમે ખરેખર નસીબદાર કહેવાય. વધારે સાંપ્રત સાહેબે કીધું કે સંસ્થા છે સમયમાં માનવા વાળી છે, કામ કરવા વાળી સંસ્થા છે. એનું વધારે જે મનસુખભાઈ વાજા પણ મને સતત ટૂંકમાં કહેવાય ને કે જેમ ટોર્ચર કરીને જેમ આપને સલાહ આપે ને એવી રીતે સલાહ આપતા હોય, એમને પણ ખૂબ ખૂબ આભાર છે. હવે સંસ્થાની અને જે આ સાધનો છે એની વિશેષ વાત કરું. હાલ આ સંસ્થા અંધજન મંડળ અમદાવાદ કોહા પ્રોજેક્ટ અંતર્ગત અમે આ બધા સાધનો લઈ આવ્યા છીએ. કુલ 91 સાધનોમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, ઘોડી, સીપી શેર, હિયરિંગ એડ અને એમઆર કિટ જે બાજુમાં પડી છે એ ખુલેલી અને મંદબુદ્ધિના છોકરા માટે એની અંદર રમકડા આવે અને એ લોકોના જે બુદ્ધિ વિકાસ માટેના જે રમકડા છે એ એમઆર કિટ. આ રીતે 91 સાધનો અંદાજિત 2 લાખ જેવો એનો રકમ થાય છે. આ 91 સાધનો આપણે આજુબાજુના વિકલાંગ વ્યક્તિઓ અને મારી સંસ્થામાં જે રહેતા વિકલાંગો. મારો ટૂંકો પરિચય એ આપી દઉં કે હું હાલ અંધજન મંડળ અમદાવાદમાં સર્વિસ કરું છું. છેલ્લા 1 વર્ષ થયા અને 4 જિલ્લા આ બાજુના જામનગર, જુનાગઢ, રાજકોટ, પોરબંદરમાં વિકલાંગોના અવેરનેસ એટલે જાગૃતિ લઈ આવવા માટેના કાર્યક્રમો કરવા. આ મારી નોકરી, આ મારું કાર્યક્ષેત્ર. એનાથી વિશેષ આગળ હું છેલ્લા 8 વર્ષ ત્યાં અંધજન મંડળ વાડલા ફાટક છે તેમાં નોકરી તરીકે ફરજ બજાવેલી અને ત્યાં અષ્ટાવક્ર યોજના સમાજ સુરક્ષાના સુપરવાઇઝર તરીકે કામગીરી કરેલી. માળિયા હાટીના તાલુકો અને વંથલી તાલુકો, આ 2 તાલુકામાં સતત વિકલાંગો સાથે રહી અને જે મેં કામ કર્યું છે એનાથી જે મને વિકલાંગો એ મને જે મદદ કરી છે, ટૂંકમાં મદદ એટલા માટે કે હું અહીંયા ઊભો છું એટલા માટે. કારણ કે વિકલાંગો મને મળતા પછી મેં વિકલાંગોને જે પોઝિશન જોઈ, પરિસ્થિતિ જોઈ અને જેને સાયકલની જરૂર હોય, ટ્રાયસિકલની, બસ પાસ, સમાજ સુરક્ષાના જે કાંઈ સરકારી લાભો મળાવતા હોય અપાવવામાં મારે આજે સમાજ સુરક્ષાના 2 વર્ષના કાર્ય 2 તાલુકામાં કામગીરી કરેલી. એના અનુસંધાને જ્યારે અમદાવાદ નોકરી ઉપર ગયો ત્યારે બધા વિકલાંગો જે ઘણા એવા હતા કે એના ફોન આવવાના ચાલુ થયા કે ભાઈ અમારે એસટી પાસ નથી તો મારે શું કરવું, આ નથી તે નથી એવી રીતે. એટલે ટ્રસ્ટ મારી આગળ તૈયાર હતું અને અમારો માળિયા તાલુકામાં ખરેખર તે વખતે 182 તાલુકા બાપુ ગુજરાતમાં ચાલુ હતા અને અમારો અષ્ટાવક્રમાં વિકલાંગ વ્યક્તિ કામ કરતો હતો જે કૌશિક જોશી જે આપણે જોવો છે. એ વ્યક્તિની ધગત જોઈને મેં એમને વાત કરી કે ભાઈ તમે 2 હિતેશભાઈ અહીંયા રહ્યો અને જે વિકલાંગોને મળતા લાભોની માહિતી આપો ને એના કાગળિયા કમ્પ્લીટ કરો તો એ લોકોને માહિતી મળી રહે. આ કામગીરી અમે ચાલુ કરી. 2-3 મહિના અમે એમના બેઠા રહ્યા. કામગીરી ફોન આવે એસટી પાસ કાઢવાના, ધીમે ધીમે સર્વે કરવાનું ચાલુ કર્યું. તો એમાં જે સીપી અને મંદબુદ્ધિના જે જમણી બાજુ તમે સીપી શેરમાં અને વ્હીલચેરમાં જોવો છો ને એવા બાળકો મળ્યા. એટલે ગણતરી એવી કરી કે આપણે હાવ નવરા બેઠા ને બસ પાસ ને કાગળિયા કરીએ એના કરતાં તમે જો આ લોકોને ફિઝિયોથેરાપીની તાલીમ આપો અને કંઈક આ લોકોને જો તાલીમ આપો ને તો એના કુટુંબથી જે અળગારીને તાલીમ લે ને તો કંઈક એનું ઉધાર થશે અને કંઈક એનામાં વિકાસ થશે. આ રીતે આ 2 ભાઈઓને મેં તૈયાર કર્યા
અને એક પણ રૂપિયો આજ સુધી એ લોકોને હું આપતો નથી, કારણ કે કોઈ મારી એવી મિલકત નથી. પણ એક જ વસ્તુ નક્કી કર્યું તો વિકલાંગતા ક્ષેત્રે જે કાંઈ જરૂર હોય ને ત્યારે હું ગમે ત્યારે આપીશ. એટલે મકાન 1000ના મકાન ભાડામાં ચાલુ કરેલું. અને આજે સીપી બાળકો અમે પોતે સર્વે કરીને સીપી બાળકો લઈ એવા સીપી બાળકોનું ઘણું બધું એવું કાર્ય અઘરું પડ્યું કે એને તૈયાર કરવા માટે બહેનો મને નહોતા મળતા. કારણ કે રસોઈ બધા બનાવી જાય, પણ એ લોકોનું અત્યારે ન કહેવું જોઈએ કે પણ સંડાસ પાણીનું ભાન ન હોય. આમ સીપી બાળકોને સંડાસ પાણીનું ભાન હોય, શરીર હાલતું ન હોય, એટલે એ લોકોને બધું કપડાં સાફ કરવા અને સીપી બાળકને સાફ કરવું, આ બધું કોઈ બેન તૈયાર નહોતા થતા. એટલે એક બાજુ હિતેશ અને એક બાજુ કૌશિક, આ બંને આ લોકોને તૈયાર અને સાફ સફાઈ કરતા. ધીમે ધીમે બેન એક મળે તો અઠવાડિયું રોકાય, કારણ કે આ કપડાં આ બધું બંધ હોય ને એના કારણે. અને ખરેખર મને આજે ગૌરવ થાય છે કે ગુજરાતમાં તો ઠીક છે, પણ આપણે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં પહેલી એવી સંસ્થા છે કે સીપી માટે આ તમામ કામગીરી નિસ્વાર્થ ભાવે કરે છે. ખરેખર કારણ કે મંદબુદ્ધિના છોકરા માટેની સંસ્થા આપણે મંગલમૂર્તિ છે વાડલા ફાટક, એ છોકરા જે મંદબુદ્ધિના છે કે એને પોતાને સંડાસ પાણીનું ભાન હોય, બધું કરી શકે, કપડાં પહેરી શકે, પણ આવા જે અમે બાળકો રાખીએ છીએ એનું આ બહુ અઘરી વસ્તુ છે અને એ મેં ઉપાડ્યું છે. પણ ક્યારેક ક્યારેક ઘણાય મને 2-3 મહિના અમે આવી રીતે ચાલુ રાખ્યું. ત્યારે સાહેબ જે ચાલુ રાખ્યું ને ત્યારે 2-3 મહિના મને એવું બહુ અઘરું એટલા માટે પડ્યું કે કહેવાય ને કે ગુજરાતીમાં કહે ને કે ગરિયોદારી કાંઈ નહીં, આખું મશીન જંપલાવી પડ્યા. અમારી આગળ કાંઈ નહોતું. ત્યારે ખર્ચા પછી મેં વિચાર કર્યો કે આ લોકોને જમવા માટે કે રહેવા માટે તો ઠીક છે, પણ જમવાનો ને એવો તો ખર્ચો આપણે નાસ્તા પાણીનો. આ છોકરા અત્યારે જે રહે છે અને મહિને અમે 2 થી 2.5 કિલો વજન વધારેલા છોકરા છે. અને નજીકના 2-3 છોકરા એવા છે કે પ્લાસવા પાદરિયા જે સામે દેખાય, છતાં એના વાલીઓ અહીંયા છોકરા મૂકી અને સવારે દૂધ પાવા આવે છે ને સાંજે આટો મારવા આવે, છતાં એ છોકરાને અહીં રાખે છે. શું કામ? કે આ 2 જે મિત્રો છે ને એની ધગસ. 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું, આ બધું આપણે છેલ્લા 3 મહિના અત્યારે ઘણા જે જાહેરાત અને ટૂંકમાં ઘણા દાતાના મદદથી જે ભોજન ટાઈમે ટાઈમે મળે છે, છેલ્લા 1 મહિનાનું ભોજન છે. મહિનાથી પછી શું થાય કાલ મને ખબર પડે, આજ મને ખબર નથી. કારણ કે એનો અર્થ એ થાય કે છેલ્લા 3 મહિના મેં 3 મહિના પહેલા જે 2 મહિના મેં વિતાવ્યા છે ને એ મારું મન સમજે છે. કારણ કે કાર્યક્રમ અહીંયા આવું, આ 2 મિત્રોને કહું કે કઈ રીતે આપણે આયોજન કરવું એમ, તો એ લોકો એમ કે હવે ઘઉં નથી તો કાંઈ વાંધો નહીં, ઘરેથી ઘઉં મોકલાવી દઉં. પછી તેલ નથી તો તેલની કંઈક વ્યવસ્થા કરી દઉં. આવી રીતે ધીમે ધીમે અમારી સંસ્થા આજે આ મહાનુભાવોના શરણોમાં આવીને પડી છે. અને એના થકી જે આ સાધનો બધા એવા છે એ આ ખરેખર મહાનુભાવો તો ખરેખર તૈયાર થાય, પણ એનાથી વિશેષ જે આ વિકલાંગ બાળકોના જે હિત માટે જે કામ કરું છું ને એ જ મને આજે ઊભો રાખે છે. બસ વિશેષ મારે સંસ્થા વિશે નહીં કહેવાનું. સંસ્થા વિશે બાકી બધા સર્વો જાણો છો. અને બાકી આ જે કામગીરી છે એને આપ સૌ જે કાગળ ઉપર તો ઠીક છે, પણ નજરે નિહાળો છો. અને આપ સૌ આવ્યા એ બદલ સૌનો ઋણી છું અને સૌના આશીર્વાદ લઈ અને અમે કંઈક આગળ વધવા તત્પર છીએ.